નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમે જૂનાગઢના ગિરનાર પર્વતના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મુશળધાર વરસાદના કારણે ધોધમાર પાણીના ધોધ વહી રહ્યા છે. મિત્રો, હવે વરસાદ ભૂકા કાઢશે, ચોમાસું આગળ વધશે. જ્યાં વરસાદ નથી ત્યાં વરસાદનું આગમન થશે. આગામી 12 કલાક એટલે કે 2 જુલાઈને વાર ગુરુવારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાશે તેની તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે. પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે વિડીયોમાં તમે અમરેલીના રાજુલાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો પોરબંદરમાં પણ કડાકા ભડાકા સાથે મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. તો બીજી બાજુ વલસાડમાં પણ મુશળધાર વરસાદી માહોલ જામ્યો છે. વલસાડના વાપી શહેરને મેઘરાજાએ પાણીથી તરબોળ કરી નાખ્યું છે. માત્ર 2 કલાકની અંદર 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે. ભાવનગરના તળાજા પંથકમાં ધોધમાર વરસાદ, જૂનાગઢના કેશોદમાં વરસાદ, રાજકોટ, ગોંડલ, જેતપુર, સરદાર, બોરસદ, ખંભાત, અમરેલી, બગસરા, ઉપલેટા, છોટાઉદેપુર, રાજપીપળા, જાંબુગોડા, સાવરકુંડલા, વેરવળ, કોડીનાર, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, ડભોઈ, કરજણ, ઘોઘા સહિત કેટલાક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આગામી 12 કલાક દરમિયાન એટલે કે 2 જુલાઈને વાર ગુરુવારે કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેની સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સાંભળજો. મિત્રો, પહેલા આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી શરૂઆત કરી. મિત્રો, સૌરાષ્ટ્રમાં જે આ પશ્ચિમના ભાગો છે, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ અને મોરબી જિલ્લામાં હવે વરસાદનું જોર વધશે. ચોમાસું આગળ વધી રહ્યું છે. આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી 12 કલાક દરમિયાન આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે ત્યાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે. એટલે કે ભાવનગર જિલ્લામાં ઘોઘા, ગારિયાધાર, જેસર, મહુવા, પાલિતાણા, સિહોર, તળાજા, ઉમરાળા અને વલભીપુરના વિસ્તારો હોય. અમરેલી જિલ્લામાં બાબરા, બગસરા, અમરેલી શહેર, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા, રાજુલા અને સાવરકુંડલા તાલુકાના વિસ્તારો હોય. આ સાથે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, ઉના, સુત્રાપાડા અને તાલાળાના વિસ્તારો હોય. આ બધા જ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. એટલે કે સુરત જિલ્લામાં કામરેજ, પલસાણા, બારડોલી, માંગરોળ, ઓલપાડ, માંડવી અને મહુવાના વિસ્તારો હોય. નવસારી જિલ્લામાં જલાલપોર, ગણદેવી, ચીખલી, વાસંદા અને ખેરગામના વિસ્તારો હોય. વલસાડ જિલ્લામાં પારડી, ઉમરગામ, વાપી, ધરમપુર અને કપરાડાના વિસ્તારો હોય. તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ, નિજર, વાલોડ, ડોલવણ અને ઉચ્છલના વિસ્તારો હોય. આ સાથે ડાંગ જિલ્લામાં પણ આહવા, સુબીર અને વઘઈના વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ વરસી શકે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વરસાદની તીવ્રતા થોડી વધારે જોવા મળે તેવી શક્યતા છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ અને મેઘરજના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી વધારે જોવા મળી શકે. ત્યારબાદ જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ આપણા ગુજરાતના બાકીના વિસ્તારોને પણ વરસાદનો લાભ મળે તેવી શક્યતા છે. પળે પળના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલા પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં.